આજની સભામાં પણ સ્પષ્ટ દેખાય છે કે સુધારો થઈ રહ્યો છે જયંતિલાલ, બરાબર છે ને? ભૂતકાળની વાત કરીએ તો ગઈ વખતની ચૂંટણીઓમાં આ ચૂંટણીમાં ઘણો બધો ફરક પણ પડ્યો છે. જેમ દેશની જનતાને સમજાણું ને એમ આપણા નેતાઓને પણ બધાને સમજાયું. અલ્પેશભાઈ ઠાકોર હોય, ગોવાભાઈ દેસાઈ હોય, એ બધા આજે આપણી વિકાસ યાત્રામાં જોડાયા છે. અને આપણા વિસ્તારની વાત કરીએ તો રાયગઢજી ને જયંતિલાલ બંને ગઈ વખતે ચૂંટણી લડ્યા હતા, બંને જીત્યા હતા. અને જીત્યા પછી પણ આજે આપણી સાથે છે, એટલે આપણી તાકાતમાં વધારો ખૂબ થયો છે. મતલબ કે સુધારા તરફ આપણે છીએ. ક્યાંક નાની મોટી લોકસભામાં પણ ક્ષતિઓ થઈ. ક્ષત્રિય આંદોલનના નામે ક્ષત્રિયો બરાબરના વારે ચડી ગયા. મેં ખૂબ સમજાયા, મોટા ભાગના સમજ્યા ને અમુક ના સમજ્યા, પણ હવે પાછળથી લાગ્યું કે નહીં ભાઈ આપણે પણ આમાં કઈ બરાબર નથી થયું. પણ ગઈ ગવચરી ભૂલી જઈએ. વર્તમાનમાં આપણે બધા હવે આગળ વધીએ. મેં કહ્યું પ્રમાણે મોદી સાહેબે બનાસકાંઠા પર તો ખૂબ એમના લાગણીઓ છે. તમે સાહેબ જો સાહેબ બનાસકાંઠામાં આવે ત્યારે એમનો મોઢ જુઓ, અને બીજા કોઈ જિલ્લામાં આવેલા હોય ત્યારે જુઓ, અને બનાસકાંઠાને કેટલું આપ્યું છે એની વાત કરવા જઈએ ને તો એવું કહેવું તો કહી શકાય કે બનાસકાંઠાને નથી કહેતા પેલા દેશી ઘડિયાની કહેવતમાં કે ઉગમણેથી આથમણેથી ઉગમણે ઉગે. ધરખમ પરિવર્તન કર્યું છે, ધરખમ પરિવર્તન. આપણો જિલ્લો એક સમય એવું કહેવાતો કે બનાસકાંઠા જિલ્લો એટલે શિક્ષણિક રીતે પસાર, આર્થિક રીતે પસાર, અને અમુક તો આપણે માણા મારતા કે માઇક પરથી બોલાય નહીં કે બનાસ એટલે ગામ. આવું સાંભળેલું નહીં. આપણે બધા દરબારો હોય, ઠાકોરો હોય, રબારી હોય, બ્રાહ્મણો હોય, જૈનો હોય, ઠક્કરો હોય, બધાના આપણા હગાવાલા હોય. કોઈ મહેસાણા જિલ્લામાં હોય, સુરેન્દ્રનગરમાં હોય, વડોદરામાં હોય, કચ્છમાં હોય. એ આપણને શું કહેતા? એટલે આપણે કઈ ગણતા નહીં. આજે સાહેબ મોદી સાહેબની સરકારની નીતિઓના કારણે શિક્ષણમાં આપણે ધરખમ ફેરફાર થયો છે. ને